માટે સારા સમાચાર ઉત્તરાયણમાં પવનને લઈને અંબાલાલનું અનુમાન છે। ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેવાનું અનુમાન છે। સવારે 7 થી 11 સુધી પવનની ગતિ સારી રહેશે। મહેસાણા અમદાવાદમાં પવનની ગતિ 7 થી 9 કિલોમીટરની રહેશે। મહુવા ગાંધીધામ જામનગરમાં સારો પવન રહેશે। દરિયા કિનારે પવનની ગતિ 13 કિલોમીટર રહેવાનું અનુમાન છે। સુરતમાં આંચકાના પવનની ગતિ 26 કિલોમીટરની આસપાસ રહેશે। પતંગ રસિયાઓ માટે પવનની ગતિ સાનુકૂળ રહેશે। 15 જાન્યુઆરીએ સવારમાં પવનની ગતિ ઓછી રહેશે। દિવસ દરમિયાન પવનની ગતિ વધઘટ થયા કરશે। પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવામાં કેવું પવન રહેશે તેની ગતિવિધિ જોવામાં આવતી હશે। તો ભિન્ન ભિન્ન ભાગોમાં આપણે પવનની ગતિવિધિ જોઈએ તો લગભગ પરોળીના ભાગમાં, અમદાવાદના ભાગોમાં લગભગ પરોળીએ 7 કિલોમીટર ક્યાંક 9 કિલોમીટરનો પવન રહેવાની શક્યતા છે। મહેસાણામાં પણ 9 કિલોમીટર 7 કિલોમીટર, પાલનપુરમાં 8 થી 7 કિલોમીટર, મહુવા, ભાવનગર, પોરબંદરમાં થોડો પવનની ગતિ થોડી વધારે રહેશે। ગાંધીધામમાં પવનની ગતિ વધારે રહેશે। જામનગરમાં પણ પવનની ગતિ લગભગ 9 કિલોમીટરની આસપાસમાં રહેવાની શક્યતા છે। સવારે રાધનપુરમાં 9 કિલોમીટર આસપાસ, વિરંગામાં 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસ, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે। સવારના ભાગમાં પવનની ગતિ 9 થી 7 કિલોમીટર રહેવાની શક્યતા છે। બપોરે 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટર મહદ ભાગોમાં, અને બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, અને સાંજે 4 વાગે 6 થી 7 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા છે। પરંતુ વિન્ડ કેટલાક ભાગોમાં એટલે કે પવનના લહેરાની ગતિવિધિ ક્યારેક વધારે છે તો કોઈ ભાગમાં 15 કિલોમીટર અને કેટલાક ભાગમાં 15 થી 20 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પતંગ રસિયાઓ માટે પતંગ ચગાવવા માટે સમય સાનુકૂળ રહેશે, પરંતુ વચ્ચે પવનના લહેરા આવે ત્યારે ઢીલ મૂકવી પડે, એટલે એકંદરે આ ગતિ સારી રહેશે। તારીખ 15મી તારીખે પણ પવનની ગતિ સવારે ઓછી અને દિવસ દરમિયાન પણ ક્યારેક વધારે ક્યારેક ઓછી રહેવાની શક્યતા રહેશે।